નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેચલર ઓફ એન્જિનિયરિંગના તમામ વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હાલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે બીઈ સેમ 3, સેમ 5 અને સેમ 7 એની મિડ સેમ એક્ઝામ્સ શરૂ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મિડ સેમ માટે આપણી પાસે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના તમામ વિડિયો અને મટીરિયલ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સેમ 3 ની અંદર આઈસી એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઈટીસી બરાબર, ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન, તો એમાં થોડો ફેરફાર થયેલો છે સિલેબસની અંદર, તો એનું મટીરિયલ પણ આપણી પાસે અવેલેબલ છે, વિડીયો પણ એના આપણી પાસે અવેલેબલ છે, એ તમને ટૂંક સમયની અંદર મળી જશે. સેમ 5 ની અંદર પીઈ એટલે પ્રોફેશનલ એથિક્સ, ડીએમ એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આઈપીડીસી બરાબર છે, આઈપીડીસી 1. તો સેમ 5 ના 3 સબ્જેક્ટનું મટીરિયલ, વિડીયો લેક્ચર્સ બી અવેલેબલ છે. સેમ 7 ની અંદર નેનો ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી 4.0 આ બે સબ્જેક્ટનું મટીરિયલ આપણી પાસે અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, ડેમોન્સ્ટ્રેશન માટે વિડીયો પણ આપણે યુટ્યુબ પર મૂકેલા છે. નવા અપડેટેડ વિડીયોઝ આપણે ટૂંક સમયની અંદર યુટ્યુબ પર મૂકી દેવાના છીએ. અને વિદ્યાર્થી મિત્રો, હવે છે ને આ મારો નંબર હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મોકલું છું, 2 નંબર અંદર એડ કરું છું ડિસ્ક્રિપ્શનમાં. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે સેમ 3, સેમ 5 અને સેમ 7 ના જે વિદ્યાર્થી મિત્રો છે, જે આપણા યુટ્યુબના વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબર્સ છે, અથવા તો નથી તો જૂના વિદ્યાર્થી મિત્રો જે પણ આપણા વ્યુઅર્સ છે, આપણા સબસ્ક્રાઇબર્સ છે, આપણી સાથે જોડાયેલા છે, એવા વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરું છું કે તમારા જે જુનિયર સ્ટુડન્ટ્સ છે, જુનિયર મિત્રો છે, એમને આ વિડીયોની લિંક ખાસ મોકલી દેજો, જેથી કરી અને નવા આવેલા વિદ્યાર્થીઓ સેમ 3, 5 કે 7 ની અંદર જે વિદ્યાર્થીઓ આપણી સાથે નથી જોડાયેલા, એવા વિદ્યાર્થી મિત્રો પણ આપણી સાથે જોડાઈ જાય અને આ મટીરિયલ અને વિડીયો લેક્ચર્સનો લાભ એમને મળી શકે. એટલા માટે આપ બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયોની લિંક તમારા જે હાલના જે ગ્રુપ હોય એ ગ્રુપની અંદર શેર કરી દેશો. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મારો જે નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, 2 નંબર આપું છું, એ નંબર પર હાલ સેમ 3, 5 અને 7 ના સ્ટુડન્ટો ખાસ એક મને વોટ્સએપ ખાલી મેસેજ કરી દેજો, જેથી કરી અને હું એક વોટ્સએપ ગ્રુપ સેમ 3 નું, સેમ 5 નું અને સેમ 7 નું અલગથી બનાવી શકું. એમાં તમારા જે ડાઉટ્સ હોય એ ક્લિયર કરાવી શકું અને જે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે એ પીડીએફ તમને કેટલીક મહત્વની બાબતો છે એ તમને ત્યાં શેર કરી શકું. અને ખાસ કરીને ક્યારેક એવું બને કે આપણે વિડીયો બનાવવાનો થાય, કોઈ ડાઉટ હોય તમને, એવા ટોપિક પર વિડીયો બનાવવો હોય તો એ સેપરેટલી બની શકે, એ વ્યવસ્થા માટે થઈને ખાસ વિદ્યાર્થી મિત્રો મને તમારો વોટ્સએપ નંબર શેર કરી દેજો, જેથી કરી અને હું અલગથી ગ્રુપ બનાવી દઉં સેમ 3, 5 અને 7 ના. બાકી સેમ 4 અને 6 ના સ્ટુડન્ટ્સની પણ જ્યારે એક્ઝામ્સ આવે ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર, તો એમના માટે પણ આપણી પાસે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સનું મટીરિયલ અવેલેબલ છે, વિડીયોઝ બી અવેલેબલ છે. તો એવા વિદ્યાર્થીઓ પણ આ ચેનલ સાથે આપણી સાથે જોડાયેલા રહે અને ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા જ કોલેજના ગ્રુપ્સ હોય કે સ્ટુડન્ટ્સ ગ્રુપ હોય એમાં આ વિડીયોની લિંકને શેર કરી દેજો, તો તમને બહુ ઝડપથી મટીરિયલ મળી જાય. અને હાલમાં પણ સેમ 5 અને 7 ના આ બધા સબ્જેક્ટ્સનું મટીરિયલ આપણી પાસે રેડી છે. સેમ 3 ની અંદર આઈસી ના બધા જ વિડીયો લેક્ચર યુટ્યુબ પર આપેલા છે અને ઈટીસી નું અત્યારે આપણે થોડું ચેન્જીસ કરી રહ્યા છીએ, ટૂંક સમયની અંદર તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા સ્ટુડન્ટ્સ હોય એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આપણું સારામાં સારું મટીરિયલ અને આઈએમપી નોટ્સ તમને મળતા રહે. ધન્યવાદ.